સાથે પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યાનો મામલો અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવાનો આજે છેલ્લો દિવસ। ગુજરાત હાઈકોર્ટે 4 અઠવાડિયામાં સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો। જૂનાગઢ જેલ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર થઈ શકે છે। અનિરુદ્ધસિંહ સરેન્ડર કરે તે પૂર્વે પોલીસ અમિત ખૂંટ આપઘાત કેસમાં ધરપકડ કરી શકે છે। સરેન્ડરના પગલે વહેલી સવારથી રાજકોટ અને આજુબાજુના જિલ્લાની પોલીસ એક્શન મોડમાં પોલીસને હાથ તાળી આપી જૂનાગઢ જેલ ખાતે અનિરુદ્ધસિંહ હાજર થાય છે કે કેમ તે સવાલ છે। સંવાદદાતા ઋષિ દવે ફોન લાઈન પર જોડાયા છે। ઋષિ, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવાનો આજે છેલ્લો દિવસ છે, શું જાણકારી? અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટે 4 અઠવાડિયામાં હાજર થવા આદેશ આપ્યો હતો અને તે આદેશને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો હતો। હાલ તો અત્યારે 4 અઠવાડિયા એટલે કે આજે છેલ્લો દિવસ છે 4 અઠવાડિયાનો અને જૂનાગઢ જેલ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી શકે છે તેવી શક્યતાઓ છે। ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ અત્યારે સતર્ક મોડમાં છે અને સાથે રાજકોટ જિલ્લાની આસપાસની પોલીસ પણ સતર્ક મોડમાં છે, કારણ કે રીબડામાં જે અમિત ખૂંટ આપઘાત મામલો હતો તેમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા ફરાર છે। અનિરુદ્ધસિંહ જાડેજાને પોલીસ હજુ સુધી પકડી નથી શકી, માટે જ્યારે જેલમાં સરેન્ડર કરે તે પહેલા જ પોલીસ તેમને ઉઠાવી લે તે પ્રકારનો પોલીસે એક્શન પ્લાન પણ કર્યો છે। હાલ જોવું એ રહેશે કે અનિરુદ્ધસિંહ જાડેજા પોલીસને ચકમો આપીને સીધા જેલમાં હાજર થશે કે પછી પોલીસ તે હાજર થાય તે પહેલા જ તેને ઉઠાવશે। જી ઋષિ, આભાર આપનો જાણકારી આપવા માટે।